નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. દિલ્હીના મુખ્યમંત્રી પદેથી અરવિંદ કેજરીવાલે રાજીનામું આપવાની જાહેરાત કરી છે અને કહ્યું છે કે આગામી 48 કલાકમાં તેઓ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે અને આમ આદમી પાર્ટીના કોઈ ચૂંટાયેલા ધારાસભ્ય જે છે એ હવે નવા મુખ્યમંત્રી બનશે. તો કેજરીવાલનું રાજીનામું હવે શા માટે? કેજરીવાલને તો સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે, પરંતુ સુપ્રીમ કોર્ટે આપેલા જામીનની શરતોથી અકળાઈને કંટાળીને કેજરીવાલે રાજીનામું આપ્યું છે. કારણ કે સુપ્રીમ કોર્ટની શરતો સ્પષ્ટ કહે છે કે કેજરીવાલ સચિવાલયમાં જઈ શકે નહીં, કેજરીવાલ મુખ્યમંત્રીની ગાદી પર બેસી શકે નહીં, કેજરીવાલ કોઈ મહત્વની ફાઇલો પર સહી કરી શકે નહીં. તો પછી કેજરીવાલે કરવાનું શું? અને બીજી મહત્વની વાત કે દિલ્હીમાં પરોક્ષ રીતે જોવા જઈએ તો સર્વસત્તાધીશ તો આજની તારીખે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સક્સેના સાહેબ બની ગયા છે. એ સંજોગોમાં કેજરીવાલ પાસે માત્ર ઔપચારિકતા ખાતર ફાઇલ આવે અને એ ફાઇલ પર માત્ર કેજરીવાલે મતું મારવાનું. અલ્ટિમેટલી અંતિમ નિર્ણય જો સક્સેના સાહેબ જ કરવાના હોય તો કેજરીવાલને લાગે છે કે નાહક શા માટે મારે મુખ્યમંત્રી પદનો ભાર વેંઢારવાનો. એની કરતાં તો કેજરીવાલને એવું લાગે છે કે શહાદત નું એક બિરુદ મેળવી અને લોકોની વચ્ચે જવું ને લોક અદાલતમાં જઈને કહેવું કે જો તમને લાગતું હોય કે હું ઈમાનદાર છું, હું ભ્રષ્ટાચારી નથી અને હું અગ્નિ પરીક્ષા આપવા માટે તૈયાર છું, એટલે ટૂંકમાં એક સિમ્પેથી કાર્ડ વાપરવાની અને રમવાની કેજરીવાલ કોશિશ કરી રહ્યા છે. અને એ સંજોગોમાં દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બનશે, આ તમામ મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને આપ એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, તમને નોટિફિકેશન તરત મળતા રહે એના માટે સબસ્ક્રિપ્શનનું બટન વિનામૂલ્યે દબાવવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. તો મિત્રો, જે કેજરીવાલે જ્યારે તેઓ જેલમાં ગયા હતા ત્યારે તેમણે કોઈને સત્તા સોંપી નહીં, કોઈને જવાબદારી પણ ન સોંપી, ડેપ્યુટી મુખ્યમંત્રી પદે પણ કોઈને જવાબદારી ના આપી અને એમને કહું કે ના, હું તો જેલમાંથી રહીને પણ સરકાર ચલાવીશ. અને દિલ્હીમાં પૂર આવ્યું, આફતો આવી, ગટરો ઉભરાઈ, ઘણા બધા પ્રશ્નો દિલ્હીના થયા છતાં પરંતુ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર પર દોષનો ટોપલો ઢોળ્યો પણ પોતે સત્તા છોડી નહીં. એ કેજરીવાલ હવે જ્યારે જેલમાંથી તેમને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી ગઈ છે ત્યારે જો હવે રાજીનામું આપવાનો એક દાવ રમતા હોય તો એની પાછળનું કારણ શું હોઈ શકે? કેજરીવાલ જાણે છે અને મેં તમને હમણાં જ કહ્યું તેમ કે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે, પરંતુ એ જામીન મળ્યા બાદ કેજરીવાલ જેલમાંથી આઝાદ તો થઈ ગયા છે, પરંતુ રાજકારણીની દ્રષ્ટિએ જોઈએ તો અથવા તો કથિત મુખ્યમંત્રીની દ્રષ્ટિએ જોઈએ તો એમની હાલત આટા વગરના સ્ક્રૂ જેવી થઈ ગઈ છે. કારણ કે તેઓ કોઈ મહત્વનો નીતિ વિષયક નિર્ણય જે છે અત્યારે લઈ શકે તેમ નથી અને લેવાની હવે સ્થિતિમાં પણ રહ્યા નથી. કારણ કે 6 મહિના પછી ફેબ્રુઆરીમાં તો દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. એ સંજોગોમાં કેજરીવાલને લાગે છે કે જો દિલ્હીની સમસ્યા ઉકેલવા તેઓ કાંઈ કરી શકતા ન હોય અને એ સંજોગોમાં લોકોની ગાળો ખાવી એની કરતાં તો પોતે સત્તામાંથી મુક્ત થવું અને અગાઉ શીલા દીક્ષિતની સામે જેમ ગાલી પ્રદાન કરતા હતા, આક્ષેપો કરતા હતા, એમ હવે મોદી સરકાર સામે અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સક્સેના સાહેબ સામે આક્ષેપોનો દોર ચલાવશે, આક્ષેપોની ઝડી વરસાવશે અને કહેશે કે જુઓ, અમે દિલ્હીના ચૂંટાયેલા પ્રતિનિધિ હતા, દિલ્હીમાં પહેલી વખત અમને પ્રચંડ બહુમતી મળી હતી 70માંથી 67 ધારાસભ્યોની, બીજી વખત 70માંથી 62 ધારાસભ્યોની, છતાં પણ આ મોદી સાહેબની કેન્દ્ર સરકારે અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે અમને કોઈ કામગીરી કરવા જ ના દીધી. અને બીજું કે સત્તા છોડીને એક તો શહાદતનું એક મોરું તો તેઓ પહેરી જ લેશે, સાથોસાથ ભાજપને અને રાજકીય હરીફોને તેમને આશ્ચર્યચકિત પણ કરી દીધા છે. અને હવે હરિયાણાની જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, 5મી ઓક્ટોબરે ચૂંટણી છે, ત્યારે ત્યાં જઈને પ્રચાર પ્રસારમાં કેજરીવાલ જે છે એ પોતે એક સહાનુભૂતિનું કાર્ડ જે છે ઉતારવાની કોશિશ પણ કરશે. અને જો દિલ્હીમાં દલિત મુખ્યમંત્રીને મૂકશે તો હરિયાણામાં, કારણ કે ત્યાં દલિત મતોની ટકાવારી લગભગ 18થી 20% જેટલી છે અને હરિયાણાની 90 બેઠકોમાંથી 17 બેઠકો જે છે એ શિડ્યુલ કાસ્ટની છે, એટલે ત્યાં દલિત કાર્ડ ઉતારવાની કોશિશ પણ કરશે. ટૂંકમાં મિત્રો, કેજરીવાલ છે ને એક નંબરના ગણતરીબાજ છે અને વ્યૂહાત્મક રીતે રવિવારે એમણે આમ આદમી પાર્ટીના સભ્યોની બેઠક બોલાવીને આ બેઠકમાં તેમના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પણ હતા,
સંજય સિંહ પણ હતા, આતિશી પણ હતા, ગોપાલ રાય પણ હતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંતસિંહ માન પણ હતા. અને કેજરીવાલે એ બધાને પહેલાં માઇક આપ્યું અને પછી પોતે જાહેરાત કરી કે ભાઈ મારી પાસે પ્રચંડ બહુમતી ભૂતકાળમાં પણ હતી, આજે પણ છે, અને છતાં પણ મને એવું લાગે છે કે સુપ્રીમ કોર્ટે PMLA એટલે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ કેસ જેવો કેસ કે જે રેરેસ્ટ ઓફ રેર કેસમાં જ્યાં જામીન મળે છે, અને એ કેસમાં સુપ્રીમ કોર્ટે મને જામીન આપી છે, અને જામીનમાં આનાથી વધારે તો કોઈ રાહત સુપ્રીમ કોર્ટ આપી શકે એમ હતું નહીં. એ રાહત જ્યારે સુપ્રીમ કોર્ટે મને આપી છે ત્યારે મને એ વાતની પ્રતીતિ જેલમાં રહીને થઈ હતી કે આ મોદી સરકારની નીતિ રીતિ અને નિયત જે છે એ વિપક્ષના ચૂંટાયેલા નેતાઓને અવારનવાર જેલમાં મોકલવાની છે, ખાસ કરીને ચૂંટાયેલા મુખ્યમંત્રીઓને. તેમણે ઉદાહરણ આપ્યું કે હેમંત સોરેન ઝારખંડના મુખ્યમંત્રી હતા, એમને જેલમાં મોકલ્યું અને એમને રાજીનામું આપવાની ફરજ પાડી. કર્ણાટકના સિદ્ધારમૈયા સામે પણ ફરિયાદ નોંધાઈ છે, પશ્ચિમ બંગાળમાં મમતા દીદી સામે પણ ફરિયાદ નોંધાઈ છે, કેજરીવાલને તો જેલમાં પણ નાખી દીધા હતા. એટલે ટૂંકમાં કેજરીવાલનું એવું કહેવું છે કે જેલમાં રહીને મને એવું પ્રતીતિ થઈ કે આ સરકારની નીતિ રીતિ સામે મારે લડવું જોઈએ, બંધારણ બચાવવા માટેની લડાઈ લડવી જોઈએ. હેમંત સોરેને ભલે રાજીનામું આપ્યું, પરંતુ હું રાજીનામું નહોતો આપવા માંગતો, કારણ કે હું સાચો હતો, અને હવે જેલમાંથી નીકળીને હું રાજીનામું આપું છું, કારણ કે હવે હું જનતાની અદાલતમાં જઈશ. હવે હું મુક્ત છું. હું જનતાની અદાલતમાં જઈને કહીશ કે શું તમને કેજરીવાલ ચોર લાગે છે, શું તમને કેજરીવાલ ભ્રષ્ટાચાર લાગે છે, શું તમને કેજરીવાલ જે છે એને ભારત માતાની સાથે છેતરપિંડી કરી હોય એવું લાગે છે. અને જો તમને એવું લાગે છે કે કેજરીવાલ ઈમાનદાર છે, કેજરીવાલ ભ્રષ્ટાચારી નથી, તો તમે આગામી ચૂંટણીમાં કેજરીવાલને મત આપશો. કેજરીવાલની ઈમાનદારીની ઉપર જનતા જનાર્દનનું સર્ટિફિકેટ મળશે તો જ હું દિલ્હીના મુખ્યમંત્રી પદની ગાદીએ બેસીશ. ટૂંકમાં કેજરીવાલ જે છે હવે આ લડાઈ જે છે દિલ્હીની શેરીઓમાં લઈ જવા માંગે છે. કેજરીવાલ પોતે બેગુનાહ છે, સત્તા લાલચુ નથી, અને પોતે હાંસલ કરેલી, પોતાની સરકારે હાંસલ કરેલી સિદ્ધિઓ જે છે એ સિદ્ધિઓના ગુણગાન પ્રજા સમક્ષ જઈને ગાવા માંગે છે, અને એક સહાનુભૂતિનું મોજું જે હું કહું છું એ ક્રિએટ કરવાનું કરે છે, કોશિશ કરે છે, અને કહે છે કે ભાઈ જનતા જનાર્દન છે લોકશાહીમાં. હું મોદી સરકારે મારી સામે જે આક્ષેપો ઘડ્યા એને સ્વીકારતો નથી, પરંતુ જનતા જનાર્દન મને ફરી જનાદેશ આપશે તો જ હું ફરી પાછો સત્તા પર આવીશ. પાછું ઉદાહરણ પણ આપે છે કે ભગતસિંહને પણ શહાદત વરવી પડી હતી. રામ ભગવાન 14 વર્ષના વનવાસ પછી આવ્યા ત્યારે સીતા માતાને અગ્નિ પરીક્ષા માંથી પસાર થવું પડ્યું હતું. ટૂંકમાં એક રીતના જોવા જઈએ તો કેજરીવાલને ખબર પડી ગઈ છે કે દ્રાક્ષ ખાટી છે ને આ સત્તામાં લાંબો ટાઈમ રહેવા એવું નથી. એની કરતાં અત્યારથી જ સત્તા છોડી દેવી અને સત્તામાંથી બહાર રહી અને પછી જનતા જનાર્દન સામે જઈને એક્ટિવિસ્ટ સ્વરૂપે બહાર આવવું. એક્ટિવિસ્ટ સ્વરૂપે બહાર આવીને દિલ્હીમાં જુઓ આ વિકાસ થતો નથી, અમે સ્કૂલ સુધારવા માંગતા હતા, અમે હોસ્પિટલ સુધારવા માંગતા હતા, પરંતુ અમને LGA અને દિલ્હી સરકારને કેન્દ્ર સરકારે સમર્થન આપ્યું નથી, એવું એક વિક્ટિમ કાર્ડ જે છે એ વિક્ટિમ કાર્ડ અજમાવીને કેજરીવાલ આમ આદમી પાર્ટીનો વિસ્તાર વધારવા માંગે છે. પંજાબ, દિલ્હી, હરિયાણામાં પોતાની રાજકીય હકુમત જે છે એ વિસ્તારવાની કોશિશ પણ કરશે. હવે યક્ષ પ્રશ્ન એ છે કે કેજરીવાલ જો રાજીનામું આપે, કારણ કે એની એક પ્રક્રિયા હોય છે, વિધાનસભાની અંદર જઈને તમામ સત્તાધારી પક્ષના ધારાસભ્યોની એક બેઠક મળશે. એ બેઠકમાં અરવિંદ કેજરીવાલ રાજીનામું આપશે, એક ઠરાવ પસાર કરાશે. એ ઠરાવની અંદર નવા મુખ્યમંત્રી પદે કોણ રહેશે એ અંગેનું નામ સર્વાનુમતે સ્વીકારવામાં આવશે. કેજરીવાલ, મનીષ સિસોદિયા એ નામને અનુમોદન આપશે અને ત્યારબાદ રાજ્યપાલને એટલે કે LG સક્સેના સાહેબને જઈ અને એ ઠરાવ આપવામાં આવશે. એક વાત એવી પણ ચાલી રહી છે કે કેજરીવાલ જે છે, જેને પોતાના પ્રવચનમાં કહ્યું છે કે ભાઈ ફેબ્રુઆરીને બદલે તમે નવેમ્બરમાં મહારાષ્ટ્રની સાથે ચૂંટણી કરાવી દો, પણ કંઈ કેજરીવાલનું ધાર્યું તો થવાનું નથી. અલ્ટિમેટ નિર્ણય તો દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે કરવાનું છે. લેફ્ટનન્ટ ગવર્નરની ભલામણ બાદ ચૂંટણી પણ શું કરે છે એના પર બધો આધાર છે. પરંતુ માની લો કે રાજીનામું કેજરીવાલનું સ્વીકારાઈ જાય, જે તો સ્વીકારાશે, પરંતુ એમના અનુગામી તરીકે કોણ? તો જે બે નામો આવે છે, એક આતિશી, કારણ કે કેજરીવાલે જેલમાં રહી અને દિલ્હીમાં ઝંડારોહણ કરવા માટે 15મી ઓગસ્ટે આતિશીનું નામ સૂચવ્યું હતું. અને આદિવાસી ફાયરબ્રાન્ડ મહિલા નેતા છે, કેજરીવાલના વિશ્વાસુ પણ છે. અલબત્ત કેજરીવાલ કોઈની પર બહુ વધારે પડતો વિશ્વાસ મૂકતા નથી, પણ જે લોકો પર થોડો ઘણો વિશ્વાસ મૂકે છે એમાં આતિશીનું નામ
આગળ પડતું છે. કારણ કે બીજા જે સંસદ સભ્યો છે એ લોકોને તો સંસદ સભ્ય પદેથી છોડાઈને કંઈ વિધાનસભામાં લાવવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તો એક તો આતિશી આવી શકે, બીજા જે છે એ ગોપાલ રાયનું નામ આવે છે. કારણ કે ગોપાલ રાય જે છે એ સિનિયર પણ છે અને દલિત નેતા પણ છે, અને દિલ્હી ઉપરાંત હરિયાણા પંજાબમાં પણ તેઓની ખ્યાતિ સારી છે. ઔદ્યોગિક લોબી તરફથી જે ફીડબેક મળી રહ્યું છે ને જે પાવર ફૂલ લોબી જે લોબિંગ કરી રહી છે એમાં રાઘવ ચડ્ઢાનું પણ નામ આવી રહ્યું છે. અને કેજરીવાલે સાથોસાથ જાહેરાત કરી દીધી છે કે પોતે તો રાજીનામું આપે છે, મનીષ સિસોદિયા પણ રાજીનામું આપવાના છે. ટૂંકમાં મનીષ સિસોદિયાના નામનો કેજરીવાલે છેદ ઉડાડી દીધો છે. સંજયસિંહ રાજ્યસભામાં છે, એટલે આ 2-3 નામોમાંથી જ કોઈ એક નામ આવે. અલબત્ત એક વાત સ્પષ્ટ છે કે કેજરીવાલ કોઈ એક એવી વ્યક્તિને દિલ્હીની મુખ્યમંત્રી પદની ગાદીએ બેસાડી દેશે જેનો ચહેરો એમનાથી વધારે પ્રભાવશાળી નહીં હોય, અને કેજરીવાલ પોતે જે છે પોતાના ઇમેજ બિલ્ડિંગનું કામ જે છે એક રીતના કરશે અને પોતાની છબી સુધારવાનું કામ કરશે. વહેલી ચૂંટણી લાવવાનું એક રાજકીય દાવ છે, એક રાજકીય વ્યૂહરચના છે. અને સાથોસાથ હવે કોંગ્રેસ સાથેનું એમનું ગઠબંધન કેવું હશે એ જોવું પડશે. કારણ કે આ એ કોંગ્રેસ પાર્ટી છે કે જેણે દિલ્હીની આબકારી શરાબ નીતિ સામે સૌથી પહેલી ફરિયાદ કરી હતી. ત્યારબાદ ભાજપે ફરિયાદમાં જોડાઈ હતી. એટલે કોંગ્રેસ એવું ચોક્કસ કહી શકે ભાઈ અમારી ફરિયાદના આધારે કેજરીવાલ જેલમાં ગયા હતા. હવે કેજરીવાલ ઇન્ડિયા ગઠબંધનમાં ભાગરૂપે છે, એટલે કેજરીવાલની સાથે કોંગ્રેસ એની ક્રેડિટ લેવા માંગતી નથી. બલકે દિલ્હી લોકસભાની ચૂંટણી જે છે એ તો કોંગ્રેસ અને કેજરીવાલ સાથે રહીને લડ્યા હતા. હવે કોંગ્રેસની ઘેટી પણ ફસાયેલી છે, કારણ કે હરિયાણામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું નથી. બીજું કે દિલ્હીમાં ગઠબંધન થયું તોય કેજરીવાલની સહાનુભૂતિ કામ ના આવી, અને કેજરીવાલની આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનથી પણ દિલ્હી લોકસભાની ચૂંટણીમાં કોઈ ફાયદો થયો નહીં. હવે કેજરીવાલ જાણે છે કે 2020માં તો પરફોર્મન્સના નામે વોટ લીધા હતા. આ વખતે પરફોર્મન્સના નામે વોટ મળી શકે તેમ નથી, કારણ કે કોરોનામાં કેજરીવાલ સરકાર સામે ઓક્સિજનની જે અછત આવી ત્યારે ઘણી બધી બુમરાણ મચી હતી. અને છેલ્લા 3 વર્ષનો ટાઈમ પીરિયડ જે છે એ કેજરીવાલ માટે સંઘર્ષનો રહ્યો છે. એટલે સરકાર જે છે બહુ કામ કરી શકી નથી. કેજરીવાલે દાખલા તરીકે લોકોને વચન આપ્યું હતું કે હું યમુના નદી શુદ્ધ કરી દઈશ, અને યમુના નદી એટલી શુદ્ધ થશે કે એમાં હું ડૂબકી મારીને બતાવીશ. હવે યમુના શુદ્ધ થઈ નથી, કેજરીવાલ ડૂબકી મારે એવી સ્થિતિમાં નથી. દિલ્હીમાં જે ગંદકીના ઢગ છે એ ઢગ હજુ યથાવત રહ્યા છે. એટલે કેજરીવાલની વ્યૂહરચના એવી હશે કે પોતાની કેડરને મજબૂત કરો, એક્ટિવિસ્ટની ભૂમિકામાં ફરી પાછા આવી જાઓ, રોજ નવા ગતકડા જે શીલા દીક્ષિતની સામે કરતા હતા, ભૂતપૂર્વ મુખ્યમંત્રી કોંગ્રેસના હતા એમની સામે કરવાના, લાઇમલાઇટમાં રહેવાનું, સતત પ્રસિદ્ધિ પામતા રહેવાનું, હરિયાણાની ચૂંટણીમાં જઈને પ્રચાર કરવાનો, પંજાબ અને મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ બીજા બધા રાજ્યોમાં દોરો કરવાનો, અને કોંગ્રેસ પાર્ટી સાથે પોતાની ટર્મ્સ કન્ડિશન પર જો શક્ય થાય તો સમાધાન પણ કરવાનું. અલબત્ત ભારતીય જનતા પાર્ટીએ કેજરીવાલને ટોણો મારતા કહ્યું છે કે અલ્યા ભાઈ રાજીનામું આપવું હોય તો 2 દિવસની રાહ શું કામ જુઓ છો, આજે જ આપી દો. પણ કેજરીવાલ કંઈ ભાજપને ઓબ્લાઇઝ કરવાના મૂડમાં નથી. કેજરીવાલને અંતતોગત જે કરવું હશે એ જ કરશે. અલબત્ત આગે આગે દેખો હોતા હૈ ક્યા. મિત્રો, તમને જો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ અમદાવાદ મિરર અને નવ ગુજરાત સમયના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને હા, આપ પોતે શું માનો છો? કેજરીવાલે રાજીનામું આપીને માસ્ટર સ્ટ્રોક ફટકાર્યો છે, એક વિક્ટિમ કાર્ડ રમીને સહાનુભૂતિ મેળવવાની કોશિશ કરી છે. દિલ્હીની આગામી ચૂંટણીમાં એમને ફાયદો થશે કે નહીં થશે? કેજરીવાલ અને કોંગ્રેસનું ગઠબંધન જે છે ઇન્ડિયા ગઠબંધનમાં અકબંધ રહેશે કે કેમ? અને ભાજપ એનો લાભ મેળવી શકશે કે કેમ? આપ શું માનો છો? આપની ટીકા ટિપ્પણી અને કોમેન્ટ્સ અમને જરૂર ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.